નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2માં કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરેલો છે. તમે ખાસ ફરીથી સમજી લો. આ બાબતો રસાયણ વિજ્ઞાનની જે બેઝિક સંકલ્પનાઓ છે એના માટે બહુ જ અગત્યની છે. તમને યાદ હશે તો આપણે એક મહત્ત્વની બાબતની ચર્ચા કરેલી, અને જેને આપણે સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ. સમસ્થાનિકો સમસ્થાનિકો જેને આઇસોટોપ તરીકે ઓળખવામાં આવે છે. આઇસોટોપ. શરૂઆતમાં આપણે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધી શકાય, ત્યાર પછી આપણે પરમાણ્વીય દળની વાત કરી. ત્યાર પછી તે તત્વ માટે પરમાણુની સંજ્ઞા આપણે કેવી રીતે લખીએ છીએ તેની ચર્ચા કરી, અને ત્યાર પછી આપણે સમસ્થાનિકો સમજેલા. હવે સમસ્થાનિકોમાં આપણે ફરીથી સમજી લઈએ. ગયા લેક્ચરમાં આપણે કહેલું કે રેડિયો સક્રિય પદાર્થ છે તેની સમજૂતી મારે તમને વિશેષમાં આપવાની થાય છે. તો આપણે સમસ્થાનિકો માટે ફરીથી સમજી લઈએ. તમને યાદ હશે કે સમસ્થાનિકો કોને કહેવાય? સમ એટલે સરખું, અને સ્થાન. જેના સ્થાન સરખા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. તો આપણે એમ કહેલું કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો કહીએ છીએ. અને તેમાં આપણે ખાસ હાઇડ્રોજનના સમસ્થાનિકની ચર્ચા કરેલી. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. એચના સમસ્થાનિકો, હાઇડ્રોજનના સમસ્થાનિકો. એમાં જે 3 સમસ્થાનિકો છે એ પણ આપણે સમજેલા. એક સમસ્થાનિક એટલે 1H1, જેને આપણે પ્રોટિયમ તરીકે ઓળખીએ છીએ. 1H2, જેને આપણે ડ્યુટેરિયમ તરીકે ઓળખીએ છીએ. અને 1H3, જેને આપણે ટેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. હવે કુદરતમાં તેનું પ્રમાણ કેટલું છે તે પણ આપણે સમજેલા કે સાદો હાઇડ્રોજન એટલે પ્રોટિયમનું પ્રમાણ 99.985% છે. ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156% છે. અને ટેટ્રિયમનું પ્રમાણ 10⁻15% છે. આના આધારે મેં તમને સાપેક્ષ પ્રમાણ કેવી રીતે શોધી શકાય તેની પણ ગણતરી બતાવેલી. ફરીથી સમજી લો કે દાખલા તરીકે ડ્યુટેરિયમ અને પ્રોટિયમનું સાપેક્ષ પ્રમાણ લખવું છે D/H. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, ડ્યુટેરિયમનું પ્રમાણ 1 છે તો પ્રોટિયમનું પ્રમાણ કેટલું થશે? તો તેની મેં તમને ગણતરી કરીને બતાવેલું કે 100% એ આટલું પ્રમાણ છે. એટલે 0.0156% હોય તો આ લગભગ 100% મળે છે. તો આ 1 હોય તો કેટલું થાય? તો એનો જવાબ આપણને મળેલો 6400. એવી જ રીતે મેં તમને ટેટ્રિયમ અને પ્રોટિયમનું સાપેક્ષ પ્રમાણ એ પણ સમજાવેલું T/H. દાખલા તરીકે ટેટ્રિયમનું પ્રમાણ 1 છે તો પ્રોટિયમનું પ્રમાણ કેટલું થશે? તો આપણે એમ કહીએ છીએ કે 10⁻15% બરાબર 100%. તો આનું પ્રમાણ 1 હોય તો કેટલું થશે? તો તેનો જવાબ આપણને મળેલો 10⁻17. આ રીતે આપણે સાપેક્ષ પ્રમાણ સમજાવેલું. આ જે સાપેક્ષ પ્રમાણ છે તેની ગણતરી આપણે સમજાવી શકીએ. ત્યાર પછી આપણે કહેલું કે આ જે ત્રીજો સમસ્થાનિક છે કે જેને આપણે ટેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ, આ સમસ્થાનિક એ રેડિયો સક્રિય સમસ્થાનિક છે. અને રેડિયો સક્રિય સમસ્થાનિક છે એટલે આપણે ટેટ્રિયમ માટે કહેલું. ખાસ સમજી લેજો, હાઇડ્રોજનનો જે સમસ્થાનિક છે ટેટ્રિયમ, જે રેડિયો સક્રિય છે. અને રેડિયો સક્રિય છે એટલા માટે તો નીચી ઉર્જા ધરાવતા
નીચી ઉર્જા ધરાવતા બીટા કણોનું ઉત્સર્જન કરે છે. બીટા કણોનું ઉત્સર્જન કરે છે. અને આ ટ્રિટિયમ છે, જો નીચી ઉર્જા ધરાવતા બીટા કણોનું સતત ઉત્સર્જન કરે તો ધીમે ધીમે એનું ક્ષયન થાય છે. એ રેડિયો સક્રિયતામાં આપણે સમજવાનું છે. અને તેનો અર્ધ આયુષ્ય સમય T1/2 બરાબર, આ યાદ રાખજો પરીક્ષા માટે, 12.33 વર્ષ થાય છે. અર્ધ આયુષ્ય સમય કે જેનું મૂલ્ય 12.33 વર્ષ થાય છે. અહીંયા T1/2 એટલે શું, જેને આપણે શબ્દોમાં કહીએ છીએ અર્ધ આયુષ્ય સમય. T1/2 એટલે અર્ધ આયુષ્ય સમય, જે આપણે 12મા ધોરણમાં સમજવાનું થશે. અર્ધ આયુષ્ય સમય એટલે મૂળ પ્રક્રિયકની સાંદ્રતામાંથી 50% સાંદ્રતામાં ઘટાડો થવા માટે અથવા 50% સાંદ્રતા થવા માટે લાગતો સમય. મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. અને કેમ સાંદ્રતામાં ઘટાડો થતો હશે? તો આપણે કહ્યું કે રેડિયો સક્રિય પદાર્થ હંમેશા આલ્ફા, બીટા અને ગેમા કણોનું શું કરે છે? ઉત્સર્જન. એટલે ધીમે ધીમે આ પદાર્થનું ક્ષયન થાય છે. હવે મેં અગાઉ પણ કહેલું કે ટ્રિટિયમ એ રેડિયો સક્રિય પદાર્થ છે. તો કયા પદાર્થને રેડિયો સક્રિય પદાર્થ કહેવાય તે આપણે સમજવું છે. રેડિયો સક્રિયતા કોને કહેવાય? જે આપણે સમજવાનું થાય છે. રેડિયો સક્રિયતા એક પ્રકારની ઘટના છે. કોઈ પદાર્થમાંથી આપમેળે આલ્ફા, બીટા અને ગેમા જેવા કણોનું ઉત્સર્જન થાય. આપમેળે આલ્ફા, બીટા, ગેમા કણોનું ઉત્સર્જન થાય તો તે પદાર્થને રેડિયો સક્રિય પદાર્થ કહેવાય. અને આવી ઘટનાને કહેવાય છે રેડિયો સક્રિયતા. આપમેળે આલ્ફા, બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન થાય એટલે આપણે ફરીથી પ્રશ્ન આવ્યો કે આલ્ફા, બીટા અને ગેમા કણો કોને કહેવાય? એ પણ આપણે સમજી લઈએ. રેડિયો સક્રિયતા એક પ્રકારની ઘટના છે. અને આમ તો આપણે સમજીએ છીએ કે 92 પરમાણુ ક્રમાંક 92 સુધીના તત્વો કુદરતમાંથી મળે છે. અને ત્યાર પછીના તત્વો એ માનવ સર્જિત એટલે કૃત્રિમ તત્વો છે. અને આવા પ્રકારના તત્વો હંમેશા રેડિયો સક્રિયતા દર્શાવે છે. એટલે રેડિયો સક્રિયતા એક પ્રકારની ઘટના છે. અને રેડિયો સક્રિય પદાર્થ એ આપમેળે આલ્ફા, બીટા અને ગેમા કણોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. હવે આપણે એમ સમજીએ કે પદાર્થ શા માટે રેડિયો સક્રિયતા દર્શાવે છે. તો અગાઉ પણ આપણે સમજેલા છીએ કે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર, જેનું મૂલ્ય 1.5 અથવા 1.5 કરતાં વધારે હોય તો તેવા પદાર્થો રેડિયો સક્રિયતા દર્શાવે છે. આપણે ટ્રિટિયમ માટે કહેલું ફરીથી યાદ કરેલું કે ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? A to Z. 3માંથી 1 બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા થાય છે 2. અને પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. તો ન્યુટ્રોન અને પ્રોટોનના ગુણોત્તરનો જવાબ કેટલો મળે છે? 2, જેનું મૂલ્ય 1.5 કરતાં કેવું છે? વધારે. અને એટલા માટે ટ્રિટિયમ રેડિયો સક્રિયતા દર્શાવે છે. હવે આપણે કહ્યું કે રેડિયો સક્રિય પદાર્થ આલ્ફા, બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન કરે છે. તો આપણે સમજીએ, દાખલા તરીકે એક આ રેડિયો સક્રિય પદાર્થ છે. આ રેડિયો સક્રિય પદાર્થ છે જેમાં આપમેળે
આલ્ફા બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન થાય છે. રેડિયો સક્રિય પદાર્થ છે. દાખલા તરીકે યુરેનિયમ છે અથવા ટેટ્રિયમ છે. તો હવે એમાંથી આપમેળે આલ્ફા બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન થાય છે. તો અહીંયા આપણે સમજીએ કે દાખલા તરીકે આમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય છે. આ બાજુ આપણે વિચારીએ તો તેમાં આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે અને ઉપરની તરફ આપણે વિચારીએ તો ગેમા કણોનું ઉત્સર્જન થાય છે. આલ્ફા કણનો વીજભાર પ્લસ અને બીટા કણનો વીજભાર ઋણ છે, જ્યારે ગેમા કણ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. તો અહીંયા આપણે જે એક રેડિયો સક્રિય પદાર્થ મૂક્યો છે કે જેમાં આપમેળે આલ્ફા બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન થાય છે. આલ્ફા કણો એટલે શું અને તેનો વીજભાર કેવો છે? બીટા કણો એટલે શું, ગેમા કણો એટલે શું, એ આપણે સમજીએ. પ્રથમ આપણે આલ્ફા કણની વાત કરીએ, બીટા કણની વાત કરીએ અને ગેમા કણ અથવા ગેમા વિકિરણની વાત કરીએ. આલ્ફા બીટા અને ગેમા. સામાન્ય રીતે આપણે આલ્ફા કણ કેવી રીતે દર્શાવીએ છીએ તે સમજી લઈએ. તો આલ્ફા કણ માટે આપણે કહીએ છીએ કે તેની જે સંજ્ઞા છે તે આપણે આ રીતે દર્શાવીએ છીએ 2He એટલે હિલિયમ 4+2. બીટા કણ માટે દર્શાવીએ છીએ -1 ઇલેક્ટ્રોન 0 અને ગેમા કણ માટે લખીએ છીએ 0 ગેમા 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લેજો કે અહીંયા મેં તમને આલ્ફા બીટા અને ગેમા કણ માટેની જે સંજ્ઞાઓ દર્શાવી છે એમાં આલ્ફા કણ ઉપર ધન વીજભાર છે, બીટા કણ ઉપર ઋણ વીજભાર છે અને ગેમા કણ ઉપર કોઈ વીજભાર નથી. તો આલ્ફા કણ એટલે શું? તો આલ્ફા કણ માટે આપણે ચોક્કસ કહી શકીએ કે ખૂબ જ ઝડપથી ગતિ કરતા હિલિયમ, ધન વીજભારિત હિલિયમના કેન્દ્રને આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ ઝડપથી ગતિ કરતા ધન વીજભારિત અહીંયા હિલિયમ છે, ધન વીજભારિત હિલિયમના કેન્દ્રને આપણે આલ્ફા કણ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે બીટા કણ કોને કહેવાય? તો આમ તો મોટા ભાગે બીટા કણ એક કેન્દ્રમાંથી ઉત્સર્જિત થાય છે. જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે ત્યારે બીટા કણનું ઉત્સર્જન થાય છે. તે પણ આપણે સમજી લઈએ. બીટા કણ એટલે ગતિ કરતા ઇલેક્ટ્રોન જે કેન્દ્રમાંથી ઉદ્ભવે છે. ગતિ કરતા ઇલેક્ટ્રોનને આપણે બીટા કણ તરીકે ઓળખીએ છીએ. અને ગેમા કણ અથવા ગેમા વિકિરણ એ વીજ ચુંબકીય અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ જેને આપણે ગેમા કણ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ત્રણે ત્રણ જે આલ્ફા બીટા અને ગેમા કણ છે તે આપણે સમજાવી શકીએ. તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો કે રેડિયો સક્રિય પદાર્થમાંથી જે 3 કણો બહાર નીકળે છે આપમેળે, તો તેવા પદાર્થોને આપણે રેડિયો સક્રિય પદાર્થ કહીએ છીએ. તે ઘટનાને રેડિયો સક્રિયતા કહીએ છીએ. હવે મેં અહીંયા કહ્યું કે બીટા કણ, આલ્ફા કણ એ તો ધન વીજભારિત હિલિયમનું કેન્દ્ર છે, પણ બીટા કણ એ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન કેન્દ્રમાંથી કેવી રીતે મુક્ત થાય છે
તે આપણે સમજીએ કેવી રીતે મુક્ત થાય છે. તો અહીંયા કેન્દ્રમાંથી જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય, આપણે પ્રક્રિયા સમજીએ કે બીટા કણ કેવી રીતે ઉદ્ભવે છે. બીટા કણ કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. આ ન્યુટ્રોન એટલે આપણે આ રીતે લખીએ છીએ 0n1, એનું પ્રોટોનમાં રૂપાંતર થાય, પ્રોટોનમાં, એટલે 1p1. અહીંયા આપણે પ્લસ પણ લખીએ છીએ. જો અહીંયા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે તેમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, -1 0, જેને આપણે બીટા કણ તરીકે ઓળખીએ છીએ. આને આપણે બીટા કણ તરીકે ઓળખીએ છીએ. જો પ્રક્રિયા સમજી લો કે નીચેનો સરવાળો 0 થાય છે, 1 -1 એટલે 0 થશે, ઉપરનો સરવાળો 1 + 0 એટલે 1 થશે. એટલે કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે તેમાંથી બીટા કણ ઉત્સર્જિત થાય છે. આ રીતે આપણે રેડિયો સક્રિયતા દર્શાવી શકીએ. હવે અહીંયા આપણે જે રેડિયો સક્રિયતા દર્શાવી છે, સમસ્થાનિકોના સંદર્ભમાં આપણે ભણી રહ્યા છીએ. ફરીથી હાઇડ્રોજનના જે 3 સમસ્થાનિકો હતા એમાંથી પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, ફરીથી અહીંયા જે આપણે લખેલો છે ટ્રિટિયમ, જે રેડિયો સક્રિયતા દર્શાવે છે. હવે એ જ સમસ્થાનિકો માટે આપણે બીજા કેટલાક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે કાર્બનના સમસ્થાનિકો. એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે કાર્બનના સમસ્થાનિકો. તો કાર્બનમાં પણ 3 સમસ્થાનિકો જોવા મળે છે. આ રીતે આપણે લખીએ છીએ 6 કાર્બન 12, 6 કાર્બન 13 અને 6 કાર્બન 14. નીચેનો જે પરમાણુ ક્રમાંક છે તે પરમાણુ ક્રમાંક સમાન છે, માત્ર પરમાણ્વીય દળ બદલાય છે. જ્યારે સજીવની વાત કરવામાં આવે તો 6 કાર્બન 12 અને 6 કાર્બન 14 વચ્ચે સંતુલન સ્થપાય છે. આમાંથી આ જે સમસ્થાનિક છે 6 કાર્બન 14, આ સમસ્થાનિક પણ રેડિયો સક્રિયતા દર્શાવે છે, રેડિયો સક્રિય છે. અને આ જે સમસ્થાનિક છે તેના માટે અર્ધાયુષ્ય સમય T1/2 બરાબર 5730 વર્ષ થાય છે. 5730 વર્ષ. આ જે એક મહત્વની બાબત છે. કાર્બનનો જે 14 નંબરનો સમસ્થાનિક છે જેનું પરમાણ્વીય દળ 14 છે, આનો તો આપણે પરમાણ્વીય દળ શોધવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. પ્રથમ પ્રકરણમાં આવેલું છે કે 1 AMU કેવી રીતે શોધાય છે, એનું ગ્રામમાં વજન કેટલું થાય છે, તો તેના માટે આપણે 12 સમસ્થાનિક ધરાવતા કાર્બનનો ઉપયોગ કરીએ છીએ. આનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો, કદાચ અગાઉના ધોરણમાં તમારે આવ્યું હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે આ જે પદાર્થ છે 14 પરમાણ્વીય દળ ધરાવતો કાર્બનનો સમસ્થાનિક, અને તેનો ઉપયોગ આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કરીએ છીએ. આ વળી કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે શું? તો કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે નમૂનો કેટલા વર્ષ જૂનો છે, નમૂનો કેટલા વર્ષ જૂનો છે તે નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ વપરાય છે. ટૂંકમાં નમૂનાની ઉંમર જાણવા માટે આપણે 14 નંબરનો જે સમસ્થાનિક છે, કાર્બનનો 14 પરમાણ્વીય દળ ધરાવતો સમસ્થાનિક, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે કોઈ લાકડું છે, ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આપણી પાસે આ ડસ્ટર છે,
તો આ ડસ્ટરમાં જે લાકડું વપરાયું છે એ લાકડું કેટલા વર્ષ જૂનું છે, તો તે નક્કી કરવા માટે આપણે આ કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. લાકડું જે તાજું છે તેમાં કાર્બન 12 અને કાર્બન 14 વચ્ચે સંતુલન સ્થપાયું હશે. જેમ જેમ તમે લાકડાનું ક્ષયન થાય છે, લાકડામાં 14 કાર્બનનું ધીમે ધીમે શું થશે? ક્ષયન. એટલે હાલ તેમાં 14 કાર્બનનું પ્રમાણ કેટલું છે, તો તેના આધારે આપણે આ જે લાકડાનું ઉંમર અથવા આયુષ્ય આપણે જાણી શકીએ છીએ, જે પદ્ધતિને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહી શકાય. હવે એવા બીજા પણ કેટલાક સમસ્થાનિકો છે, તો એ સમસ્થાનિકો પણ આપણે સમજીએ. દાખલા તરીકે આપણે યુરેનિયમના સમસ્થાનિકો વિચારીએ. એક્ઝામ્પલ તરીકે યુરેનિયમના સમસ્થાનિકો. તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે અને તેમાં રહેલા સમસ્થાનિકો આપણને આ પ્રમાણે મળે છે. 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 238, 92 યુરેનિયમ 239. તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે નીચેનું જે સ્થાન છે તે સરખું છે. એટલે ટૂંકમાં પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય તો તેને એકબીજાના શું કહેવાય છે? સમસ્થાનિકો. આ રીતે આપણે સમસ્થાનિકો સમજાવી શકીએ. હવે સમસ્થાનિકો માટે મેં તમને અગાઉ પણ કહ્યું છે, દરેક ઉદાહરણ તમે જુઓ. આ ઉદાહરણ અથવા યુરેનિયમનું ઉદાહરણ અથવા વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોજનના સમસ્થાનિકો લખ્યા છે. આ બધા જ સમસ્થાનિકોમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. માત્ર ને માત્ર ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. એટલે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ કેટલીક વાર તેમના ભૌતિક ગુણધર્મો બદલાય છે. તો આ રીતે આપણે એક અગત્યની સંકલ્પના છે જેને આપણે સમસ્થાનિકો કહીએ છીએ તે આપણે સમજ્યા. હવે આગળ એક નવી સંકલ્પનાની આપણે ચર્ચા કરવી છે. સમસ્થાનિકોને બદલે સમભારિકો. સમસ્થાનિકોને બદલે સમભારિકો, જેને કહેવાય છે આઇસોબાર. સમસ્થાનિકોની જેમ જ શબ્દ છે સમભારિકો, જેને આપણે આઇસોબાર તરીકે ઓળખીએ છીએ. 4 નંબરની સંકલ્પના સમભારિકો, જેને આપણે અંગ્રેજીમાં આઇસોબાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમ એટલે શું થાય છે? સરખું. ભારિકો એટલે ભાર. એટલે કયા ભારની અહીંયા વાત કરેલી છે? પરમાણુય દળ અથવા પરમાણુ ભાર. જે તત્વોના પરમાણુ ક્રમાંક, ખાસ અહીંયા આપણે સમજી લઈએ, પરમાણુ ક્રમાંક, જે તત્વોના પરમાણુ ક્રમાંક એટલે ઝેડ જુદા જુદા હોય પરંતુ જે તત્વોના પરમાણુય દળ એટલે કે કેપિટલ એ સમાન હોય તો તેવા તત્વોને એકબીજાના સમભારિકો કહેવાય. અગાઉ સમસ્થાનિકોમાં ઝેડ સમાન હતો, એ જુદો જુદો હતો. એનાથી અહીંયા તદ્દન વિરુદ્ધ, ઝેડ જુદો જુદો હોય અને એ સમાન હોય તો તેને એકબીજાના સમભારિકો કહેવાય. આપણે કેટલાક ઉદાહરણ સમજીએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપણે એ લખીએ છીએ 18 આર્ગોન 40. એની બાજુમાં લખીએ છીએ 19 પોટેશિયમ 40. એની બાજુમાં લખીએ છીએ 20
કેલ્શિયમ 40. તો અહીંયા આપણે ફરીથી સમજી લઈએ કે આમાં કેવા પ્રકારની પરિસ્થિતિ આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરમાણુ ક્રમાંક Z18, 19 અને 20 થાય છે. જ્યારે પરમાણુ ભાર આપણે જોઈએ તો પરમાણુ ભાર 40, અહીંયા પણ 40 અને અહીંયા પણ 40 થાય છે. એટલે પરમાણુ ક્રમાંક જુદો જુદો છે. Z1 નોટ ઇઝ ઇક્વલ ટુ Z2 નોટ ઇઝ ઇક્વલ ટુ Z3, પરંતુ A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ A3 આ શરતનું પાલન થાય છે. A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ A3, તો તેને એકબીજાના સમભારિકો તરીકે આપણે ઓળખીએ છીએ. એક બીજું ઉદાહરણ પણ આપણે સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ તરીકે કાર્બન અને નાઇટ્રોજન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. બંનેમાં આપણે પરમાણુવીય દળ સમાન જ મૂકવા પડે. અહીંયા 14 લખીએ છીએ અને અહીંયા પણ 14 લખીએ છીએ. એટલે તમે અહીંયા જોયું કે બંનેમાં પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર કેવો છે? સમાન, પરંતુ પરમાણુ ક્રમાંક કેવો છે? જુદો જુદો. તો આને પણ એકબીજાના સમભારિકો કહેવાય. હવે અહીંયા એક મહત્વની બાબત મારે તમને સમજાવી છે કે સમભારિકો કેવી રીતે બને. એમ કહેવાય છે કે કોઈ તત્વ બીટા કણનું ઉત્સર્જન કરે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, કોઈ તત્વ બીટા કણનું ઉત્સર્જન કરે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તેમાંથી તેનો સમભારિક બને છે. એક સામાન્ય ઉદાહરણ આપણે સમજીએ કે એ પરમાણુ ક્રમાંક છે, X એ તત્વની સંજ્ઞા છે અને પરમાણુવીય દળ B છે. તેમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય. રેડિયો સક્રિય પ્રક્રિયા છે અને હંમેશા રેડિયો સક્રિય પ્રક્રિયા એ ન્યુક્લિયર રિએક્શન છે. ન્યુક્લિયર રિએક્શન એટલે કેન્દ્રીય પ્રક્રિયા, કેન્દ્રમાં થતી પ્રક્રિયા. આમાં બીટા કણનું ઉત્સર્જન થાય એટલે માઇનસ તમે બીટા લખો તો પણ ચાલે, અને એને બદલે તમે અહીંયા માઇનસ બીટા લખતા નથી, પણ અહીંયા બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આપણે અહીંયા લખીશું +-1 ઇલેક્ટ્રોન 0. આ તત્વ બીટા કણનું ઉત્સર્જન કરે છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે તત્વ X માંથી શું બનશે? Y. પરમાણુ ક્રમાંક A હતો, અહીંયા A માઇનસ આપણે એક -1 લખ્યું છે, એટલે તેના માટે આપણે શું લખવું પડશે? A+1. ઉપર તો આપણે 0 જ લખેલું છે એટલે અહીંયા શું લખવાનું થશે? B. જુઓ સમજી લો, A+1 -1 આ બંનેનો સરવાળો કરવામાં આવે તો પરમાણુ ક્રમાંક કેટલો બને છે? A. પરમાણુવીય દળ B માંથી 0, B+0 = B. તો બંનેના આપણે અહીંયા જોયું કે બંનેમાં પરમાણુવીય દળ સમાન છે, માત્ર ને માત્ર એમાં રહેલો પરમાણુ ક્રમાંક બદલાય છે. એને બદલે શું થાય છે? A+1. તો X અને Y આ બંને તત્વોને શું કહેવાય છે? એકબીજાના સમભારિકો. અગાઉ પણ આપણે સમજેલા છીએ. ફરીથી આ જે બાબત છે મેં તમને કહી કે કાર્બનનો જે 14 પરમાણુવીય દળ ધરાવતો સમસ્થાનિક છે તે રેડિયો સક્રિય સમસ્થાનિક છે. તો તેમાં કેન્દ્રીય પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. કાર્બન 6, કાર્બન 14 જે સતત નીચી ઉર્જા ધરાવતા બીટા કણનું ઉત્સર્જન કરે છે, એટલે તેના માટે અહીંયા લખવાનું થશે -1 ઇલેક્ટ્રોન 0, જેને આપણે બીટા કણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા શું આવશે? અહીંયા આપણે -1 લખ્યું છે એટલે પરમાણુ ક્રમાંક અહીંયા કેટલા લખવા પડશે? 7. 7માંથી 1 દૂર થાય તો પરમાણુ ક્રમાંક આપણને 6 મળે છે.
7 પરમાણુ ક્રમાંક કોનો છે? નાઇટ્રોજનનો. ઉપર તો આપણે 0 લખેલું છે એટલે અહીંયા કેટલા લખવા પડશે? 14. તો અહીંયા આપણને જે બે સમસ્થાનિકો મળ્યા છે, એક 6 કાર્બન 14 અને બીજું 7 નાઇટ્રોજન 14, તેને એકબીજાના આપણે શું કહીએ છીએ? સમભારિકો, આઇસોબાર. એટલે અહીંયા સમસ્થાનિકોની જેમ જ તમે સમભારિકો પણ સમજાવી શકો. હવે ત્યાર પછી એક બીજી પણ મહત્વની સંકલ્પના આવે છે, જેને આપણે કહીશું આઇસોટોન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે સંકલ્પના સમજાવવામાં આવે છે તેની તમે નોટબુકમાં અવશ્ય નોંધ કરી લેજો, કારણ કે આ બધી બાબત પાઠ્યપુસ્તકમાં આપેલી નથી. આઇસોટોન, પરમાણુય ક્રમાંક સરખો હોય, Z1 બરાબર Z2 બરાબર Z3 હોય તો તેને એકબીજાના શું કહેવાય છે? સમસ્થાનિકો. A1 = A2 = A3 હોય તો તેને એકબીજાના શું કહેવાય છે? સમભારિકો. અહીંયા ત્રીજો શબ્દ છે આઇસોટોન. તો આઇસોટોનમાં એવી પરિસ્થિતિ નથી, પરમાણુ ક્રમાંક પણ જુદો જુદો છે, પરમાણુય દળ પણ જુદું જુદું છે. એટલે આપણે ખાસ સમજી લઈએ, Z અલગ અલગ અથવા જુદો જુદો હોય, પરમાણુય દળ એટલે કેપિટલ A પણ જુદો જુદો હોય, પરંતુ એમાંથી Z બાદ કરો, એમાંથી Z બાદ કરો, પરમાણુય દળમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો આપણને કોની સંખ્યા મળે છે? ન્યુટ્રોનની. આઇસો એટલે સરખું, ટોન એટલે ન્યુટ્રોન. જે તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, જે તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એકબીજાના આઇસોટોન કહેવાય. એટલે ન્યુટ્રોન સમાન તો તેને એકબીજાના આઇસોટોન કહેવાય. આઇસોટોન માટે શું થયું? Z1 not is equal to Z2 not is equal to Z3, A1 not is equal to A2 not is equal to A3. પરમાણુ ક્રમાંક પણ સમાન નથી અને પરમાણુ દળ પણ સમાન નથી, પણ બંનેની બાદબાકી અથવા બંનેનો તફાવત કરવામાં આવે તો આ બંનેનો તફાવત કેવો મળે છે? સમાન. એટલે A1 માઇનસ Z1 બરાબર A2 માઇનસ Z2 બરાબર A3 માઇનસ Z3. આ પ્રકારનું આપણને મળે. એટલે કે બંનેની બાદબાકી અથવા બંનેનો તફાવત લેવામાં આવે તો આપણને કોની સંખ્યા મળે છે? ન્યુટ્રોનની. એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એકબીજાના શું કહેવાય છે? આઇસોટોન. આપણે વિદ્યાર્થી મિત્રો એવા કેટલાક ઉદાહરણ સમજીએ એટલે આપણને ઝડપથી ખ્યાલ આવી જશે કે આઇસોટોન કોને કહેવાય છે. આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વો આપણે વિચારવાના થશે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન થાય. તો આપણે તેના માટે વિચારીએ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન થશે. દાખલા તરીકે આપણી પાસે એવું એક્ઝામ્પલ ઉદાહરણ છે, પરમાણુ ક્રમાંક 14 કોનો છે? સિલિકોન. પરમાણુ ક્રમાંક 15 કોનો છે? ફોસ્ફરસ. અને પરમાણુ ક્રમાંક 16 કોનો છે? સલ્ફર. હવે પરમાણુ ક્રમાંક 14 જેમાં સિલિકોન આપણે લખીએ છીએ ત્યાં પરમાણુય દળ લખીએ છીએ 30, ફોસ્ફરસ માટે પરમાણુય દળ લખીએ છીએ 31 અને સલ્ફર માટે પરમાણુય દળ લખીએ છીએ 32. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે Z1
નોટ ઇઝ ઇક્વલ ટુ Z2 નોટ ઇઝ ઇક્વલ ટુ Z3. આમાં પ્રોટોન અથવા પરમાણુ ક્રમાંક ઝેડનો જવાબ કેટલો થાય છે? 14. પ્રોટોનની સંખ્યા 14. અહીંયા પણ ઝેડ બરાબર 14. અહીંયા ઝેડ બરાબર 15 અને ઝેડ બરાબર 16. એટલે દરેકમાં પરમાણુ ક્રમાંક જુદો જુદો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પરમાણવીય દળ પણ જોઈ લો તમે. પરમાણવીય દળ અહીંયા 30, અહીંયા 31 અને અહીંયા 32. એટલે A1 નોટ ઇઝ ઇક્વલ ટુ A2 નોટ ઇઝ ઇક્વલ ટુ A3. A બરાબર 30, A બરાબર 31 અને A બરાબર 32. A1 નોટ ઇઝ ઇક્વલ ટુ A2 નોટ ઇઝ ઇક્વલ ટુ A3. પણ આ બંનેની બાદબાકી કરવામાં આવે એટલે પરમાણવીય દળમાંથી પરમાણુ ક્રમાંક આ બંનેનો તફાવત લેવામાં આવે તો 30 - 14 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 16. 31 - 15 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 16. 32 - 16 તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 16. એટલે તમે અહીંયા જોયું કે દરેકમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી મળે છે? સમાન. A1 - Z1 બરાબર A2 - Z2 બરાબર A3 - Z3 થાય છે. એટલે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા સમાન મળે છે. ન્યુટ્રોનની સંખ્યા સમાન મળે છે અને ન્યુટ્રોનની સંખ્યા સમાન મળે તો તેને એકબીજાના શું કહેવામાં આવે છે? આઇસોટોન. એટલે અહીંયા આપણે જે ઉદાહરણ લખ્યું છે તેમાં પરમાણુ ક્રમાંક પણ સમાન નથી. આપણે અહીંયા લખ્યું કે ઝેડ જુદા જુદા હોય, પરમાણવીય દળ પણ જુદું જુદું હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એકબીજાના આઇસોટોન કહેવાય છે. આપણે અહીંયા જે ઉદાહરણ લખ્યું છે કે જેમાં દરેકમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય છે? 16. એટલે આપણે તેને આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એક બીજી સંકલ્પના પણ સમજીએ, આઇસો ઇલેક્ટ્રોનિક. આઇસો ઇલેક્ટ્રોનિક જેને આપણે સમ ઇલેક્ટ્રોનીય કહીએ છીએ. સમ ઇલેક્ટ્રોનીય શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. સમ એટલે સરખો અને ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોન. જે ઘટક એટલે અહીંયા આપણે અણુ અથવા આયન સમજવાનું છે. જે ઘટક એટલે અણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખવામાં આવે છે, સમ ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવા કેટલાક ઉદાહરણ ફરીથી સમજીએ કે કોને સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ H2O, S3O+, NH3, NH4+. આ પ્રકારના ઉદાહરણ છે. તે ઉદાહરણમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે H2O માં કેટલા ઇલેક્ટ્રોન હશે? H2O માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, એવા 2 હાઇડ્રોજન છે એટલે કુલ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થશે. ઓક્સિજનમાં 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં 8 થશે. 2 + 8 બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10 ઇલેક્ટ્રોન. S3O+માં વિચારો, S3O+, હાઇડ્રોજનમાં કુલ 3 હાઇડ્રોજન છે એટલે 3 ઇલેક્ટ્રોન થશે. ઓક્સિજનમાં 8 થશે. 3 + 8 બરાબર 11 થશે. ઉપર વિદ્યાર્થી મિત્રો ધન વીજભાર છે. અગાઉ પણ કહેલું કે જેટલા એકમ ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઘટે છે.
અહીંયા એક જ ધન વીજભાર એકમ છે એટલે કુલ 11 થશે. 11 માંથી 1 દૂર કરો એટલે આપણને કેટલા ઇલેક્ટ્રોન મળશે? 10 ઇલેક્ટ્રોન. NH3 હવે તમને સરળતાથી સમજાયું હશે. નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. હાઇડ્રોજન 3 છે એટલે 3 એટલે તેના ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. NH4 પ્લસ નાઇટ્રોજનના 7, 4 હાઇડ્રોજન છે એટલે એના કુલ 4, 7 વત્તા 4 બરાબર 11. એક ધન વીજભારિત એકમ છે એટલે 11 કુલ ઇલેક્ટ્રોન થશે. એમાં એક ધન વીજભારિત એટલે ઇલેક્ટ્રોન ઘટે બરાબર 10 ઇલેક્ટ્રોન થશે. અહીંયા તમે જોયું કે દરેકમાં જે ઇલેક્ટ્રોન મળે છે અહીંયા આપણે લખ્યું કે 10 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 10 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 10 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 10 ઇલેક્ટ્રોન. જે ઘટક આને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ, આયન છે ધન વીજભારિત અને આ અણુ છે. તો જે અણુ કે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એકબીજાના શું કહેવાય છે? સમ ઇલેક્ટ્રોનીય. આ 4 જે ઘટકો લખ્યા છે તેને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ પણ આપણે સમજી લઈએ. દાખલા તરીકે આપણી પાસે સોડિયમ પ્લસ, ત્યાર પછી ઓક્સિજન -2, ત્યાર પછી F-1, ત્યાર પછી Mg+2, ત્યાર પછી એલ્યુમિનિયમ +3. આવા મેં આયનો મૂક્યા છે. સોડિયમ +1 તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 11. પણ ઉપર +1 એટલે એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો આમાં દરેકમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે. 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન. ઋણ વીજભાર એકમ છે એટલે -2 છે એટલે એટલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. 8 વત્તા 2 બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. પરમાણુ ક્રમાંક 9 છે. ઉપર એક ઋણ વીજભારિત એકમ છે 9 + 1 એટલે એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે. Mg+2 મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. 2 ઇલેક્ટ્રોન ઘટશે એટલે એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે. એલ્યુમિનિયમ +3 એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. તમે જોયું કે દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે છે? સરખી. 10, 10, 10, 10 અને 10. તો આને પણ એકબીજાના શું કહેવાય છે? આઇસો ઇલેક્ટ્રોનીય, સમ ઇલેક્ટ્રોનીય. તો હવે આપણે કેટલાક જે ઉદાહરણ છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારે સમ ઇલેક્ટ્રોનીય ઘટકો ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. સમ ઇલેક્ટ્રોનીય ઘટકો કેવી રીતે ઓળખી શકાય તે આપણે સમજીએ. એક એક્ઝામ્પલમાં કેટલાક ઘટકો તમને આપવામાં આવે છે, તેમાંથી કયા કયા ઘટકો એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય છે તે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે સમ ઇલેક્ટ્રોનીય ઓળખો એવા પ્રકારનો એક્ઝામ્પલ આપણે મૂકીએ. સમ ઇલેક્ટ્રોનીય ઓળખો. સમ ઇલેક્ટ્રોનીય ઓળખો. એમાં આપણને જે ઉદાહરણ આપેલા છે, એક આર્ગોન, બીજા નંબરનું ઉદાહરણ છે S-2, ત્રીજા નંબરનું છે OH-1, 4 નંબરનું આપેલું છે NH4+, ત્યાર પછી આપણને આપેલું છે Cl- અને ત્યાર પછી આપણને આપેલું છે Na+. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કેટલાક આયનો લખ્યા છે અને તેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની છે.
અને તેના આધારે તમારે ઓળખવાનું છે કે કયા કયા સમ ઇલેક્ટ્રોનીય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન થાય છે. આર્ગોનમાં પરમાણુ ક્રમાંક 18 છે. એમાં ઉપર કોઈ વીજભાર નથી એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 18. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ છીએ. ત્યાર પછી સલ્ફર, તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, -2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં એટલો વધારો થશે, ઇલેક્ટ્રોન થશે 18. OH-1 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, હાઇડ્રોજનનો 1, 8 વત્તા 1 બરાબર 9 અને ઉપર -1 છે એટલે 1 વધશે, ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. NH4+, નાઇટ્રોજન 7, કુલ 4 હાઇડ્રોજન છે એટલે 7 વત્તા 4 બરાબર 11, એમાંથી એક દૂર થાય, +1 છે એટલે દૂર થશે, ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એમાં એક ઉમેરો થાય છે, -1 એટલે ઉમેરો, કેટલા ઇલેક્ટ્રોન થશે? 18. અને સોડિયમ +1, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એમાંથી એક દૂર થાય છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 10. તો આપણે હવે ઓળખવાનો પ્રયત્ન કરો કે કઈ જોડ એકબીજાને સમ ઇલેક્ટ્રોનીય છે. સમ ઇલેક્ટ્રોનીય, અહીંયા આપણને બે પ્રકારની જોડ મળી છે, એક 18 ઇલેક્ટ્રોન વાળી અને એક 10 ઇલેક્ટ્રોન વાળી. તો સમ ઇલેક્ટ્રોનીય માટે કહી શકાય આર્ગોન S-2 અને Cl- આ ત્રણ એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક છે. એવી જ રીતે 10 ઇલેક્ટ્રોન વાળા પણ 3 આયનો મળ્યા છે, OH-1, NH4+ અને Na+. આને પણ એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક તરીકે ઓળખી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આઇસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોનીય આયન કયો છે તે શોધી શકો. આપણે એક બીજો એક્ઝામ્પલ પણ સમજીએ. એની જેમ જ આપણને આપેલું છે કે આમાંથી કયો ઘટક સમ ઇલેક્ટ્રોનીય નથી. સમ ઇલેક્ટ્રોનીય નથી એ આપણે ઓળખી બતાવવાનું છે. એમાં આપણે જે ઉદાહરણ આપેલા છે SO2, BF3, ત્યાર પછી BO3-3, ત્યાર પછી NO2-1 અને CO3-2. ચલો વિદ્યાર્થી મિત્રો ફરીથી આ બાજુ ધ્યાન આપો. દરેકમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી પડશે. SO2 સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. ઓક્સિજનનો 8, 8 ગુણાકારમાં 2 એટલે 16, 16 વત્તા 16 એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 32 ઇલેક્ટ્રોન. 32 ઇલેક્ટ્રોન. BF3માં B એટલે બોરોન, બોરોનનો પરમાણુ ક્રમાંક 5. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, 9 ગુણાકારમાં 3 એટલે 27, 27 વત્તા 5 એટલે 32 ઇલેક્ટ્રોન થશે. આમાં પણ સરખા ઇલેક્ટ્રોન જ મળે છે. નંબર 3 BO3-3, બોરોનનો પરમાણુ ક્રમાંક 5. ઓક્સિજનનો 8, 8 ગુણાકારમાં 3 એટલે 24 વત્તા 5 એટલે 29 અને 3 ઉમેરો, ઋણ વીજભાર છે એટલે ઉમેરવાનું નહીં, એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 29 વત્તા 3 એટલે 32 ઇલેક્ટ્રોન. હજુ પણ સમ ઇલેક્ટ્રોનીય છે. NO2-1, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો 8, 8 ગુણાકારમાં 2 એટલે 16, 16 વત્તા 7 બરાબર 23 અને એક ઉમેરો એટલે 24 ઇલેક્ટ્રોન થશે. આ સમ ઇલેક્ટ્રોનીય નથી. CO3-2 માટે પણ વિચારીએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઓક્સિજનનો 8, 8 ગુણાકારમાં 3 એટલે 24 વત્તા 6 એટલે 30 અને 2 ઉમેરો એટલે 32.
અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે બધામાં 32 ઇલેક્ટ્રોન હશે, માત્ર NO2-1 કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? NO2-1માં ઇલેક્ટ્રોનની સંખ્યા 24, એટલે તે સમ ઇલેક્ટ્રોનીય નથી. આ પ્રશ્નનો આપણને જવાબ મળશે NO2-1, જે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી, એટલે તેને આપણે આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ. હવે એક બીજા નવા પ્રશ્નની પણ આપણે ચર્ચા કરવી છે. સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન, એટલે કે આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન, આ ત્રણે પણ આપણે વિગતવાર સમજ્યા છીએ. હવે તેને અનુરૂપ આપણે એક પ્રશ્ન સમજવો છે. આપણને કેટલાક તત્વો આપેલા છે અને એ તત્વોમાં આપણને કહ્યું છે કે આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન ઓળખો. આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન ઓળખો. ત્રણે ત્રણ બાબતો આપણે સમજેલા છીએ. આપણને ઉદાહરણ તરીકે આપેલું છે. પ્રથમ ઉદાહરણ આપેલું છે નેવ, થોરિયમ અને પરમાણુ દળ 232. બીજું આપેલું છે 92 યુરેનિયમ 238. ત્રીજું આપેલું છે 92 યુરેનિયમ 235. 4 નંબરમાં આપેલું છે 92 યુ 234 અને 5 નંબરમાં આપેલું છે 91 પ્રોક્ટિનિયમ, 91 પ્રોક્ટિનિયમ 234. હવે આપણને અહીંયા કુલ 5 તત્વો મૂકેલા છે અને એ તત્વોમાં આપણે એક્સપ્લેન કરવાનું છે આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન. તો પહેલાં તો આપણે આ સમજીએ કે આઇસોટોપ કોને કહેવાય. આઇસોટોપ કયા કયા તત્વો એકબીજાના, આઇસોટોપનું ગુજરાતીમાં આપણે કહીએ છીએ સમસ્થાનિકો. 1 નંબરમાં આપણે આઇસોટોપ ઓળખીએ, 2 નંબરમાં આપણે આઇસોબાર ઓળખીએ અને 3 નંબરમાં આપણે આઇસોટોન ઓળખીએ. તો અહીંયા આઇસોટોપમાં આપણે કહેલું કે જેમાં પરમાણુ ક્રમાંક Z જેના સ્થાન સરખા હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો એટલે આઇસોટોપ કહેવાય. અહીંયા સ્થાન 90, અહીંયા 92, અહીંયા 92, અહીંયા 92, અહીંયા 91. કયા કયા સમસ્થાનિકો એકબીજાને સરખા થશે? તો આપણે કહી શકીએ કે નંબર 2, નંબર 3 અને નંબર 4, 2, 3 અને 4 એકબીજાના સમસ્થાનિકો છે. એનો જવાબ થશે આ 3 એકબીજાના સમસ્થાનિકો થશે. બીજા નંબરમાં છે આઇસોબાર, બાર, જેને આપણે સમભારિકો કહીએ છીએ, જેનો ભાર સરખો હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો 232, 238, 235, 234 અને 234 આ બંનેના ભાર સરખા છે તો તેને એકબીજાના શું કહેવાય? સમભારિકો. તો તેનો જવાબ આપણને મળશે સમભારિકો માટે જવાબ મળશે 4 અને 5. આ બંને એકબીજાના આઇસોબાર કહેવાય. અને નંબર 3 આઇસોટોન, એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. આ બધામાં તમારે બાદબાકી કરવાની થશે. 232 - 90,
238 માઇનસ 92, 235 માઇનસ 92, 234 માઇનસ 92 અને 234 માઇનસ 91. તો જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તે એકબીજાના આઇસોટોન કહેવાય. આ બંનેમાં આપણે જોઈએ 1 નંબર અને 4 નંબર. બંનેમાં આમાંથી આમ જાઓ તો 2નો વધારો થાય છે, આમાંથી તમે આમ જાઓ તો પણ 2નો વધારો થાય છે. એટલે આ બંનેની બાદબાકી કરો A1 માઇનસ Z1 અને A4 માઇનસ Z4. તો આ બંનેની બાદબાકીનો જવાબ સમાન મળશે. N1 અને N4 આ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે એટલે બંને એકબીજાના શું કહેવાય છે? આઇસોટોન. તો એમાં આપણને જવાબ મળે છે 1 અને 4. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે એક્સપ્લેન કરી શકો. આમાંથી આપણે 3 બાબતોને અલગ અલગ તારવી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એક બીજો પ્રશ્ન પણ આપણે સમજી લઈએ. એક બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે જેમાં આપણે એક નવી સંકલ્પના સમજવાની છે. નવી સંકલ્પના છેલ્લે આપણે સમ ઇલેક્ટ્રોનીય સમજ્યા, ફરીથી યાદ કરી લેજો. સૌપ્રથમ આપણે પરમાણુ ક્રમાંક, ત્યાર પછી પરમાણુય દળ, ત્રીજા નંબરમાં સમસ્થાનિકો, 4 નંબરમાં સમભારિકો, 5 નંબરમાં આપણે ભણેલા આઇસોટોન અને 6 નંબરમાં ભણેલા આપણે આઇસો ઇલેક્ટ્રોનિક. એટલે હવે 7 નંબરમાં આપણે ભણીએ. નંબર 7 આઇસોસ્ટર. આઇસોસ્ટર આપણા માટે એક આ નવો શબ્દ છે. આઇસો એટલે આપણને ખ્યાલ આવે છે કે સમાન, પણ સ્ટર એટલે શું? આઇસો ઇલેક્ટ્રોનિક. જો વિદ્યાર્થી મિત્રો આ અને આ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આઇસો ઇલેક્ટ્રોનિક માટે આપણે શું કહેલું કે જે ઘટકમાં, જે અણુ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. અહીંયા એક શબ્દ ઉમેરવાનો છે. જે ઘટક, વિદ્યાર્થી મિત્રો, જે ઘટક, ઘટક એટલે અણુ અથવા આયન, ઘટકમાં પરમાણુની સંખ્યા, પરમાણુની સંખ્યા સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય, અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય તો તેને એકબીજાના આઇસોસ્ટર કહેવાય. જો સમજવા જેવું છે, સમ ઇલેક્ટ્રોનિયમાં માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. અહીંયા આપણે કહ્યું કે પરમાણુની સંખ્યા પણ સમાન, પરમાણુની સંખ્યા પણ સમાન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન. એટલે વધારામાં આપણે અહીંયા પરમાણુની સંખ્યા સમાન છે તે સમજવાનું થશે. આપણે એવા કેટલાક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ કે NO2 -1 અને O3. આ બાજુ ધ્યાન આપો. આ બંને ઘટકોમાં આયનોની સંખ્યા કેટલી છે? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. ઘટકો એટલે આપણે પરમાણુની સંખ્યા પહેલા સમજીએ તો નાઇટ્રોજન 1 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ, એટલે કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? આમાં પરમાણુની સંખ્યા 3 છે, આમાં પણ ઓક્સિજનના 3 પરમાણુ છે. પરમાણુની સંખ્યા સમાન થઈ. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 7. હવે તમે ઝડપથી ખ્યાલ આવી જશે. 8 દુ 16 વત્તા 7 23 વત્તા 1 24. 8 ગુણાકારમાં 3 એટલે 24. પરમાણુ બંનેમાં 3 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેમાં 24 એટલે આને એકબીજાના આઇસોસ્ટર કહેવાય. આપણે બીજા પણ કેટલાક ઉદાહરણ સમજીએ. આપણી પાસે છે NO3 -1 અને
NO3-1 અને CO3-2. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ કેટલા પરમાણુ છે? નાઇટ્રોજન અને ઓક્સિજનના 3 એટલે કુલ 4 પરમાણુ થશે. કાર્બન 1 અને ઓક્સિજન 3 એટલે કુલ 4 પરમાણુ થશે. બંનેમાં પરમાણુની સંખ્યા સમાન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 7 અને 24 એટલે 31 વત્તા 1 એટલે 32 થશે. 6 વત્તા 8 તરી 24 વત્તા 6 30, 2 ઉમેરવાના થશે એટલે 32 થશે. તો આવા કેટલાક ઉદાહરણ તમે જાતે પણ વિચારી શકો. આગળ આપણે જોઈએ CO2 અને N2O. પરમાણુની સંખ્યા બંનેમાં 3 થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા 8 દુ 16 વત્તા 6 એટલે 22 થશે. 7 દુ 14 વત્તા 8 એટલે 22 થશે. OF2 અને HClO તો કેટલાકને એવું થાય કે આમાં પરમાણુની સંખ્યા એક ઓક્સિજન 2 ફ્લોરિન એટલે 3 થશે. આમાં કેટલાક કેવી રીતે ગણે? એક H, એક C, એક L અને એક O. ના, Cl એક ક્લોરીનનો એક પરમાણુ છે એટલે પરમાણુની સંખ્યા કેટલી થશે? 3. એક H, એક Cl અને એક O. ઇલેક્ટ્રોનની સંખ્યા વિચારો તો આમાં 1, ક્લોરીનમાં 17, ઓક્સિજનમાં 8. 17, 8, 25 અને 26. OF2માં 9 દુ 18, 18 ને 8, 26. એટલે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 26 થશે. પરમાણુની સંખ્યા પણ 3 થશે. તો એને એકબીજાના આઇસોસ્ટર કહેવાય. પરમાણુની સંખ્યા પણ સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય તો તેને એકબીજાના આઇસોસ્ટર કહેવાય છે. એક આપણે નવો શબ્દ પણ આની જેમ જ સમજવાનો છે, આઇસોડાયાફર્સ. પણ હવે હાલ આપણે જે બાબતો સમજ્યા છીએ એ ફરીથી તમે યાદ કરી લેજો કે પરમાણુ ક્રમાંક, પરમાણવીય દળ, સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન, આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન. એના સિવાય આપણે આઇસો ઇલેક્ટ્રોનિક સમજ્યા, આઇસોસ્ટર સમજ્યા અને એક બીજો શબ્દ પણ આપણે સમજવાનો થશે, આઇસોડાયાફર્સ. પણ વિદ્યાર્થી મિત્રોએ આપણે આવતા લેક્ચરમાં ભણીશું.